જેમની નવી નવી ની હગાઈ થઈ હોય ને ઈ બધા કેવા હરક પદુડા હોય ઈ કહું. પેલા છે ને તો ઓલા મેચિંગ કપડા હોય ને એવું બધું હોય ને સીવડાવે ને પછી ઓલા મંડપમાં બેવે ને હારે બધું ડેકોરેશન કરે ને એના ફોટા પાડે પછી રીલું ઉતારે. અને અત્યારે તેવો ટ્રેન્ડ નીકળ્યો છે કોલી છોકરી આવે ને એટલે છોકરો ખોટું આમ રોવે. હે છોકરો રોવે? આ નવું નીકળ્યું છે છોકરો રોવા માંડે. જેન છોકરી એની પાસે જાય એને છાનો રાખે પછી બે એકબીજાના આમ આંસુ લૂછી દે અને એવા ફોટા ની બધું છે ને પછી ઇન્સ્ટાગ્રામ માં મૂકે કે અમારી નવી સગાઈ એવું. પછી એને બે જણા ક્યાંક ફરવા ગયા હોય હારે કોફી પીતા હોય એક નાળિયેર માંથી બે સ્ટ્રો નાખીને લોભેવાડા કરીને નાળિયેર પીતા હોય ને બધા ફોટા વિડિયો છે ને ઇન્સ્ટામાં પોસ્ટ કરે. અમુક તો પ્રેમમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હોય ને કઈ ટેટુ કરાઈ નાખે એકબીજાને. મેં લગન પાસ કરાયું હો મને કોઈ નો કે. આવું બધું કર્યા પછી 5-6 મહિના પછી હગાઈ તૂટી જાય. ઈ પેલા ઓલા ટેટુ વાળા હોય ને એ ટેટુ ભૂસાવે ને કાં તો ટેટુ હંતાડે. મારે એક સર આવતા હતા એમની ફિયોન્સે નામ છે ને વી ઉપર છે તો તેને વી કરાયો તો પછી હગાઈ તૂટી ગઈ ને પછી આમ કરીને ત્રિકોણ કરીને અંદર કલર પૂરી ત્રિકોણ કરાવી દીધું. તૂટી જાય એટલે હવે બધી પોસ્ટ હોય ને ડિલીટ મારે ને પછી એકબીજાને અનફોલો કરે. હિતેચ્છુ હગાવાલા હોય નજીકના જેમને તમારી બહુ ચિંતા હોય ઈ બધા અંદર અંદર ચર્ચા કરે કે આને અનફોલો કરી નાખ્યો હે આને પોસ્ટ ડિલીટ મારી દીધી હે નક્કી કઈ થયું હે. આટલી ચિંતા તમારા ઘરની કરો યાર ઈમાં તૂટી ગયું તમારું શું છે આટલું બધું. પછી હે ને થોડાક ટાઈમ રહીને પછી હે ને બધાને ખબર પડે ને એટલે છોકરો હોય ને ઈ છોકરી વાળાનું વાંક કાઢે છોકરી હોય છોકરા વાળાનું વાંક કાઢે ટૂંકમાં વાંક સામે બેય નો હોય. પછી કઈ નહીં નવી ઘડી નવો દાર છોકરી હોય ને બીજો છોકરો ગોતી લે છોકરો હોય બીજી છોકરી ગોતી લે. જીવનનું નામ જ છે ભાંગ તૂટ તો થાય જીવન.